આજે શ્રાવણ માસના પવિત્ર સોમવાર નિમિત્તે આણંદ જિલ્લાના નાવલી ગામ ખાતે આવેલ સોમનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારે ભસ્મ આરતી કરાઈ હતી। વહેલી સવારે 4 વાગે મંદિરના દ્વાર ખુલતા જ હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। ભોલેનાથના ભક્તો સહિત ગામમાં આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ ભસ્મ આરતીનું મહત્વ છે કે ઉજ્જૈનમાં એક દૂષણ નામનો રાક્ષસ હતો, જે ત્યાં આગળ પ્રજાને ને ત્યાંના બ્રાહ્મણોને બહુ ખૂબ હેરાન કરતો હતો। પ્રજાએ મહાદેવજીને પ્રાર્થના કરી, રાક્ષસ તેમને છુટકારો, મહાકાલ દાદાએ મહાકાલ સ્વરૂપે રાક્ષસનો સંહાર કર્યો અને તેની ભસ્મથી તેમને જાતે ખુદ શણગાર કર્યો પોતાનો। ત્યાંથી ભસ્મ આરતી દાદાની શરૂ થઈ છે। બીજું તો શ્રાવણ મહિનામાં મહાદેવજીને બિલીપત્ર ધંતુરાને અર્ચના પૂજા અર્ચના કરીને સારી રીતે અમે ભસ્મ આરતી કરીએ છીએ। સોમનાથ મહાદેવ જે છે તે ભસ્મ આરતી શ્રાવણ મહિનાની અંદર થાય છે। શ્રાવણ મહિનાની અંદર એવરી સોમવાર 4 ભસ્મ આરતી થાય છે અને આખા વર્ષની અંદર દર અમાસે અહીંયા ભસ્મ આરતી થાય છે।